અત્યારે સવારના 5 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છે. તો ચાલો આપણે ફ્રેશ થઈને દાદાના દર્શન માટે જઈશું. ફ્રેશ થઈને નીકળ્યા છે અને સવારનું મોસમ તમે જોઈ શકો છો અને ઠંડી પણ વધારે છે. તો દોસ્તો ચાલો આપણે ફટાફટ જઈને જોઈએ કે દાદાના દર્શન માટે કેટલી ભીડ લાગી છે અને આપણો નંબર આવશે કે નહીં. નંબર જલ્દી આવી જાય તો સારું છે, નહીં તો લાઈનમાં ઊભું રહેવું પડશે એવું લાગે છે. તો ચાલો જલ્દી જઈને જોઈએ આપણે. તો દોસ્તો તમે જોઈ શકો છો કેટલી લાંબી લાઈન લાગી છે. અત્યારે લાઈન લાંબી લાગી છે. આગળ ધીરે ધીરે દર્શન કરાવીશું તમને. 1 કલાક ઉપર થઈ ગયો છે અમને લાઈનમાં ઊભા રહે. લાઈન હજુ થોડી આગળ જાય છે. જલ્દી દર્શન કરાવીશું. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે દાદાના પહેલા પગથિયાએ. તો ધીરે ધીરે લાઈન જેમ આગળ જાય એમ આપણે દર્શન કરીશું. ધક્કા મુક્કી થાય છે થોડી. તો દોસ્તો ફાઇનલી તમે દર્શન કરી શકો છો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો ના મિત્રો. હવે આપણે અહીંયાથી જઈશું કિંગ ઓફ સારંગપુરના દર્શન માટે. તો જોઈ શકો છો કિંગ ઓફ સારંગપુર. અને તમે પણ તમારા મિત્ર સાથે આવો અને દાદાના દર્શન કરો. જય શ્રી રામ.